કાંઈ સમજતા નથી. આ સવાર પડે છોકરાઓ ઘરમાં નથી આવતા. બીજાનું તો ઠીક, પણ આ બધું અમારા ઘરમાં રોનક આવે ને એટલી વાર છે. છોકરી પણ આખી રાત બહાર અને દીકરો પણ આખી રાત બહાર. આ લોકોએ તો હદ વટાવી દીધી છે. રોનક, આ શું રીત છે ઘરમાં આવવાની? ઘરમાં તો આવી રીતે જવાય ને, ટેરેસ પરથી આવું તો સારું લાગે. રોનક, આખી રાત તું ક્યાં હતો? બાર. બહાર? આ શું રીત છે? આ ઘરની બહાર આખી રાત રહેવું આ શોભા દે છે તમને લોકોને? જુઓ મમ્મી, હું જે કરું એ કરવા દે. મારી બાબતમાં છે ને તમારે માથું નહીં મારવાનું. શું કીધું? હા, એટલે તારા પપ્પા તો આ દુનિયામાંથી જતા રહ્યા, તારી માં મરી ગઈ એવું તમારે લોકોને સમજવાનું છે. મમ્મી છે ને મને માથું બહુ દુખે છે. તમે છે ને સવારમાં છે ને લોહી ન પીવો. એક તો આ રાતનું એટલે તું આખી રાત આમ દારૂની પાર્ટીમાં બેઠો હતો? દારૂની પાર્ટી નથી, પાર્ટી હતી એમાં થોડોક દારૂ હતો. અત્યારે તો કઈ નથી, જો હું ફ્રેશ છું. થોડોક દારૂ હતો? તો તારા મોઢા પરથી લાગતું નથી કે તું થોડોક પીધો હશે. તું અને તારી બેન આ ઘરમાં શું કરવા માંગો છો? મોજમાં રહેવું રે. રોનક, મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે બંને ભાઈ બેન આવું કરશો ઘરમાં. તમને ખબર છે કે આ ઘરનું કેટલું મહત્વ છે? હા, સમાજમાં, આ કુટુંબમાં આપણા ઘરના દાખલા દેવાય છે. અને તમે લોકો શું કરવા બેઠા છો ને એ ખબર નથી પડતી. તારી બેન પણ આખી રાત વહી ગઈ, સવાર પડી છતાંય હજી ઘરમાં પગ નથી મૂક્યો. અને તું પણ હજી હમણાં આવ્યો. તો એ નથી આવી તો હું શું કરું? હા, એની જિંદગી છે, એને કરવું એમ કરે. જુઓ, હું કોઈની લાઈફમાં છે ને ઇન્ટરફેર નથી કરતો અને તમારે પણ છે ને મારી લાઈફમાં ઇન્ટરફેર નહીં કરવાનું. શું કીધું? એટલે તારી લાઈફમાં મારે દખલ અંદાજી નહીં કરવાની એમ? હા, ગુજરાતીમાં દખલ અંદાજી, ઇંગ્લિશમાં ઇન્ટરફિયર, એ નહીં કરવાનું. વાહ દીકરા વાહ! આ દિવસ જોવા માટે તમને બંને ભાઈ બહેનને મોટા કર્યા હતા. તારા પપ્પા આટલો મોટો બિઝનેસ મૂકીને ગયા છે, પણ જો આવું ને આવું કરતા રહેશો ને તમે બંને તો એક દિવસ આ બિઝનેસ બધો ભાંગી જશે. શું કરવાનું છે બિઝનેસને? આટલા રૂપિયા તો છે બેંકમાં, આટલું બેલેન્સ છે, આટલી પ્રોપર્ટી છે. બિઝનેસ કરશું તો જલસા ક્યારે કરશું? આ જિંદગી ક્યારે જીવશું? તમે ને પપ્પાએ તો આખી જિંદગી છે ને પૈસા કરીને કાઢી નાખી. હવે અમે એવું જ કરશું તો અમારી જિંદગી તમારી જેવી જ થઈ જશે. દિવસના ચેન નહીં, રાતના ઊંઘ નહીં, બસ ધંધો વેપાર, પૈસા બચાવો, આ કરો તે કરો. એ તમને લોકોને અત્યારે પૈસાનું મહત્વ નહીં સમજાય. હા, અમે જે પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ ને, સાંભળી છે તમારી આ વાર્તા કેટલીય વાર. અમે જે પરિસ્થિતિમાંથી કર્યું છે, આ કર્યું છે ને ફલાણું કર્યું છે ને તમે બહુ મહેનત કરી છે, તમે બહુ મહાન છો. પણ મારે મહાન નથી બનવું. મારે છે ને જિંદગી જીવવી છે, એન્જોય કરવી છે. તમને સમજ પડે છે? હા, આ પૈસા છે તો એને છાતીએ બાંધીને તો નથી લઈ જવાના ને, તો વાપરવા દો ને. વાહ! આ દીવા પાછળ અંધારું ને એના જેવું તેમ દાખલો બેસાડી દીધો છે. રોનક, આ જે બધું થઈ રહ્યું છે ને ઘરમાં એ ખોટું થઈ રહ્યું છે. તું એકનો એક ભાઈ છે, એક બેન તારીથી નથી સચવાતી, એક માં તારીથી નથી સચવાતી. એ કઈ નાનું કીકલું છે કે એને તેડીને ફરું? હા, સચવાતી નથી. એ મોટી છે, એને જેમ કરવું એમ કરે. અને એમ પણ એ જતી હોય ત્યાં જાય, મને શું ફરક પડે? એ કદાચ પાછી ન પણ આવે તો મારે તો ફાયદો જ છે ને. મારે 40% પ્રોપર્ટીમાં ભાગીદાર ઓછો થશે. તમે બંને તો આખી રાત બહાર રખડો છો અને તારી વહુ હજી રૂમમાં પડી છે. એટલી ખબર નથી પડતી કે સૂર્ય ઉગે ને એ પહેલા વહુવારોએ ઉઠી જવું જોઈએ, પણ એ પણ ક્યાં સમજે છે.
જો દીકરો સમજતો હોય ને તો વહુને સમજાવાય. હવે વહુને સમજાવવા જઈએ તો એ સીધી કહેશે પેલા તમે આ દીકરાને સમજાવો પછી મને સમજાવવા આવો. હવે મારે શું કરવું ને એ ખબર નથી પડતી. હું કહું તમારે શું કરાય? તમારે છે ને શાંતિ લેવાય અને બીજાને શાંતિ લેવા દેવાય. સવારે ઉઠો ત્યારથી ટક 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 ટક. મીરા એના સમયે ઉઠે તો તમને શું વાંધો છે? અને આ સૂરજ ઉગે પહેલા ઉઠવું ને પહેલા જમી લેવું ને વહેલા સૂઈ જવું ને એ બધું છે ને જૂની વાતો છે. સમય પ્રમાણે બધું બદલાય. તમે બદલાઈ જાઓ, જૂના થઈ જશો. હું બદલાઈ જઈશ ને તો આ ઘર પણ બદલાઈ જશે અને તમારે લોકોને આ ફૂટપાથ પર રહેવાનો વારો આવશે. હું નથી ઈચ્છતી કે મારા છોકરાઓ અને વહુ બધાને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. એટલા માટે જ અત્યારે કડવું બોલી રહી છું ને એ તમારા માટે સારું સાબિત થશે ભવિષ્યમાં. પણ મને કડવું પસંદ નથી. તમને તો ખબર છે મને કારેલાય નથી ભાવતા. તમે કડવું શું કામ બોલો છો? આવું ને આવું બોલશો ને તો તમારી સાથે કોઈ વાતય નહીં કરે. રોનક તે એક કામ કર, હજી આખી રાત જે પીને આવ્યો છે ને હજી તારા મગજ પરથી ઉતરું નથી. રૂમમાં જઈને આરામ કર અને તારી મહારાણીને ઉઠાડ. હવે મારે તો હજી પીવું છે કોફી. મીરાને કહું બનાવી દેશે. એના માટે ચા પણ મારે મૂકવી પડે છે અને તારા માટે કોફી બનાવી દેશે. જાગે બસ. હા, બહુ થયું તમારું. સવારમાં આટલું ઇનફ છે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. આ છોકરીએ તો બહુ જ કરી છે. આ કોઈ જાતનો ફોન નહીં, કોઈ જાતના મેસેજ નહીં. આવે ને એટલી વાર છે. આ શું રીત છે? છોકરીની જાત થઈને આવી રીતના બિહેવિયર કરું ઘરમાં? દામિની, કેમ ઊંઘ આવે છે? હા મમ્મી, આખી રાત છે ને હું સૂતી નહોતી, બહુ ઊંઘ આવે છે. તો આખી રાત તું ક્યાં ગઈ હતી? અરે યાર, તમે લોકો પ્લાન કેમ એટલા ચેન્જ કરી નાખો છો? હજુ જસ્ટ હું ઘરે પહોંચી છું અને બપોર સુધી હું સૂઈશ. સાંજનું ફાઇનલ કરી દે ને. કહી દે ને કે આખી રાત મોટા કાર્ય કરવા ગઈ હતી અને હજી આવી જ છું ઘરમાં. કોઈ નહીં, એ તો બાજુવાળા આંટી છે ને એમનો અવાજ છે. બાય, ટોક ટુ યુ લેટર. આ દિવસ જોવા માટે તમને લોકોને ભણાવ્યા ગણાવ્યા અને મોટા કર્યા. મમ્મા, એટલું કોમન સેન્સ કે મેનર્સ છે કે નહીં તમારામાં? કે કોઈ ફોનમાં વાત કરતું હોય તો થોડી વાર આપણે ચૂપ રહીએ, બોલ ના કરીએ. અને શું કહેતી હતી ફોનમાં? બાજુવાળા આંટી છે એમ ને, એટલે પોતાની માને બાજુવાળી આંટી બનાવી દીધી. ના, મારે તો તમને એવું કેવું જ નહોતું, પણ જ્યારે મારો ફોન ચાલુ હતો ને તમે આજે બકબક કરતા હતા ને એટલે એને મને પૂછ્યું કે આ કોણ છે, આ કઈ લેડી છે જે એટલું વાહિયાત બોલે છે. બરાબર, એટલે પોતાની માં બોલે એટલે વાહિયાત છે. દામિની, તને કહું ને એટલું તારે કરવાનું છે. આખી રાત તું ક્યાં ગઈ હતી? ફોન કર્યો મને તે? મારા ફ્રેન્ડ લોકો સાથે હતી. એટલે આખી રાત ફ્રેન્ડ્સ લોકો સાથે ફરવા માટે તારો સમય કાઢવાનો છાવો? હા તો શું થઈ ગયું? આજ તો લાઈફ છે ને. અત્યારે મારી ઉંમર છે હરવાની, ફરવાની, એન્જોય કરવાની. તમારી ઉંમરની થઈશ ત્યારે થોડી ના આ બધું કરીશ. એટલે તું મને શીખવાડીશ કે તારે કરવું ફરવું એ ઉંમર છે તારી? હું તમને શીખવાડતી નથી, તમને કહી રહી છું. આ ઉંમરે આ બધું કરું ને તો સારું લાગે, તમારી ઉંમરે આવું બધું કરીશ ને તો સારું નહીં લાગે, એટલા માટે બોલું છું. અને તમારો શું ભરોસો, આ 2-5 વર્ષમાં મારા લગ્ન કરાવી દેશો તો પછી હું તો પેક થઈ જઈશ ને ઘરમાં. એટલે આજકાલ તું વધુ બોલતી થઈ ગઈ છો. મેં તને કહ્યું ને એટલો જવાબ આપવાનો, વધારે પડતું બોલવાનું નહીં, સમજીને? તો તમે જે કહો છો એનો જવાબ તો આપું છું. અને શું સવારમાં મંડાણા છો? હજુ હું બહારથી આવી છું, મારે શું છે? 1 મિનિટ. શું છે એટલે? એક કામ કર, આજે કંપની પર તારે જવાનું છે. આ તારું સુવા બુવાનું આજે આખી રાત ગઈ હતી ને રખડવા એ બધામાં જતું રહ્યું. માણસને સુવાનું રાત્રે હોય છે, દિવસ દરમિયાન કામ કરવાનું છે. આવી રીતે રખડ્યા કરીશ ને તો કંપની એક દિવસ ડૂબી જશે. બસ મમ્મા, તમે મારા મમ્મી છો કે દુશ્મન છો? અરે પોતાની દીકરી સાથે કોણ આવો બિહેવિયર કરે? પોતાની દીકરી સાથે બિહેવિયર કરે છે ને એ બરાબર જ કરે છે. અને દીકરી પોતાની મા સાથે કેવું વર્તન કરે છે એ તો તું જોવે જ છે ને.
મમ્મા મને છે ને અત્યારે બહુ જ માથું દુખે છે. પ્લીઝ હા તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો. અને મને ખબર પડે છે હું નાની ગગ્ગી નથી તમારી. હવે મોટી થઈ ગઈ છું. મોટી થઈ ગઈ છે ને એટલા માટે શીખવાડવામાં આવે છે કે આખી આખી રાત મિત્રો સાથે ફરવાનું એ સારું નથી. હો તો કોની સાથે ફરવું જોઈએ? બોયફ્રેન્ડ સાથે? જુઓ તમે ગુસ્સો ના કરો. હું સમજી ગઈ કે મારે આખી આખી રાત બહાર ના રહેવું જોઈએ. અને આખી રાત બહાર રહેવું હોય ને તો બીજા દિવસે રાત્રે જ ઘરે આવવાનું, જેથી કરીને હું રાત્રે ઘરે રહી શકું. એક કામ કર ને, તો પછી બહાર જ જતી રહે, એટલે ઘરમાં ન આવવું તારે, બરાબર છે? આજ પછી જો ઘરની બહાર રાત્રે પગ મૂક્યો છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. નહીં મૂકું ને, રાત્રે 12 પગ નહીં મૂકું, સાંજે મૂકીશ. અને આઈડિયા તમે સારો આપ્યો હા મને, કે મારે બહાર જ રહેવું જોઈએ. કારણ કે ઘરમાં રહું ને તો ઘરમાં રહું એ કોઈને ગમતું તો છે નહીં. તમે એક વાત મને કહેશો, હું જ્યારે ઘરમાં રહું છું ને ત્યારે તમે બસ એક જ વાત લઈને બેસી જાઓ છો કે મારે કંપનીએ જવું જોઈએ, મારે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, છોકરીઓ આમ કરે, છોકરીઓ સંસ્કારમાં રહેવું જોઈએ. હા બધી વાતોથી હું કંટાળી ગઈ છું, એટલા માટે હું ઘરે નથી રહેતી. બરાબર, આ તારા ઉચ્ચ વિચારને સલામ આપવા પડે. હવે તું આ ઘરની આબરૂ ઉછાળા બેઠી છો, હવે તારે શું કરવું ને એ મને ખબર નથી પડતી. આ કયા જમાનાની વાત કરો છો? માણસ પોતાની લાઈફને એન્જોય કરે છે તો તમે એને એમ કહો છો કે એન્જોય એન્જોય એન્જોય? આ આખી આખી રાત ઘરની બહાર રખડો છો ને છોકરીની જાત થઈને, એને એન્જોય ન કહેવાય, આ મા બાપની આબરૂ કાઢી કહેવાય. તો પછી બહાર રખડવા માટે મારે મારી જાતિ ચેન્જ કરવાની, છોકરો બની જાઉં? બોલો. છોકરો હોય કે છોકરી, ઘરની બહાર મા બાપથી દૂર રહો ને તો પછી આબરૂ જાય, સમજીને? જા અહીંયાથી. જાઉં છું. એમ પણ અહીંયા બેસીને છે ને મારે મારો મૂડ પકડવાનો કોઈ શોખ નથી. સાંજે હું બહાર જવાની છું. જોઉં છું કે તું સાંજે ક્યાં જાય છે. ઓહોય કેવા જલસા છે લોકોને. એસી બંધ કરી દઉં તો જ ઉઠશે. મીરા, મીરા, ગુડ મોર્નિંગ. હું છે રોનક? સવાર પડી ગઈ, ખબર છે? જો 9:30. ત્યારબાદ શું કામ છે યાર? કામ તો કઈ નથી. એક કપ કોફી બનાવી આપશો? એક્સક્યુઝ મી? કોફી? મમ્મી છે ને બહાર, જાઓ એને કહો તમારા માટે કોફી અને મારા માટે ચા બનાવે. હા, તારા પપ્પાએ મને નોકર રાખ્યો છે ને, તે તારા માટે ચા બનાવું ને મારી મમ્મી એ બનાવશે ને, હે ને? કેમ ન બનાવે? મમ્મી છે તમારા, ફરજ છે એમને ચા બનાવવાની ને કોફી બનાવવાની. ફરજ? હા, ફરજ તો તારી પણ છે. સવારે વહેલા ઉઠવાની, ચા કોફી બનાવવાની. હસબન્ડ બિચારો આખી રાત જાગીને આવે તો એના માટે કઈ સેવા કરવાની. અચ્છા, આ હસબન્ડ છે ને આખી રાત પાર્ટીઝ કરશે, ફ્રેન્ડ સર્કલ સાથે મોજ કરવા બહાર જતો રહેશે, ડ્રિંક કરીને ઘરે આવશે અને હું એના માટે ચા કોફી બનાવીશ. સિરિયસલી? મેં ક્યાં ના પાડી, તું પણ આવ ને. તું કહે છે કે તને ડ્રિંક કરવાનું નથી ગમતું એટલે હું તને નથી લઈ જતો. બાકી એક વખત જો પીને જો, મજા આવશે. મારે મજા નથી કરવી. મારા માટે બહુ છે કે હું કિટી પાર્ટીઝમાં જાઉં, મારા ફ્રેન્ડ્સ લોકો સાથે વાતચીત કરું અને મારા ઘરમાં ખુશ રહું. આટલી એશો આરામની જિંદગી મૂકીને હું શું કામ રાત આખી બહાર ભાટકું? અને સાંભળ ને, હવે મમ્મી યાર સવારમાં મને બહુ લેક્ચર આપ્યું છે. તું થોડું વહેલું ઉઠવાનું રાખ ને યાર. તમે થોડા વહેલા ઘરે આવો ને, તમારા મમ્મી છે તમને ગુસ્સે કરે. અરે હું ઘરે આવીને શું કરવાનો હતો? હું ઘરે આવીને થોડો રસોઈ કરવાનો હતો, કચરા પોતા કરવાનો હતો કે કઈ બીજું કામ કરવાનો હતો? યાર મને ઘરે આવીને શું કામ છે? કેવા કંજૂસ લોકો મળ્યા છે મને તો. આટલો પૈસો છે ક્યાં ગળે બાંધવો છે તમારે લોકોએ? એક મેડ રાખી લો ને, એ ઘરના બધા જ કામ કરી આપશે ને. પછી હું 11 વાગ્યા સુધી સૂતી રહીશ ને તો પણ મને કોઈ કઈ નહીં બોલે. મમ્મી નથી માનતા ને. મમ્મી જૂના વિચારોના છે. એમ કહે કે જાતે જ કામ કરો, પોતાનું કામ પોતે કરો, આવું તેવું. તારે જો લેક્ચર સાંભળવું હોય તો ચાલ મમ્મી પાસે લઈ જાઓ. મારે નથી સાંભળવું. ઓલરેડી મમ્મીનું રાત્રે બહુ સાંભળીને સૂતી છું. આ તમે અને દામિની ઘરે નહોતા આવ્યા ને તો મને કેટલું લેક્ચર આપ્યું કે ઘરમાં કોઈને કાંઈ પડી નથી, કોઈ ટાઈમે ઘરે નથી આવતું. ખબર છે રાતનું જમવાનું વેસ્ટ થયું ને તો મમ્મી તો ઓર ગુસ્સે થઈ ગયા. બોમ્બ ફૂટે ને એટલા લાલ થઈ ગયા હતા. એટલે જ કહું છું કે સવારમાં એમને ગુસ્સો ન કરાવો. બેબી થોડું વહેલું ઉઠવાનું રાખો. હા, તમારા લીધે મારે સાંભળવું પડે છે ને, મને જરાક પણ મજા નથી આવતી. સમજી ગઈ. કાલથી ધ્યાન રાખીશ ને? ઓકે.
કાલથી હું 9 વાગે ઉઠી જઈશ. હે 9:30 થયા છે, અડધો કલાક વહેલી ઉઠી જઈશ. આમ પણ તમે તો ઘરે હોતા નથી. વહેલી ઉઠીને હું શું કરું રોનક? કંઈ પણ કર, જોઈએ તો છે ને કમ્પાઉન્ડમાં આટા માર, કસરત કર થોડી, પણ વહેલી ઉઠી જા. ટ્રાય કરીશ. ગુસ્સે થવાની કોઈ જરૂર નથી. ગુસ્સો તારે પણ નથી કરવાનો, મારી સાથે આ રીતે વાત નહીં કરવાની. સવારમાં મારું મગજ ખરાબ છે. એક તો મમ્મી લેક્ચર આપે છે અને તું પણ સામે બોલે છે. તો ધીમેથી બોલો ને, સંભળાય છે. આ એક તો મમ્મી લેક્ચર આપે છે ને તું પણ સામેથી બોલે છે યાર. થોડું ધીરે બોલ ને, મારું માથું દુખે છે યાર. તમે બ્રશ કરી લો ને. બ્રશ કરવાનું હોય? આખી રાત જાગ્યો જ છું, બ્રશ શું કરવાનું? સૂતા હોય એ ઉઠીને બ્રશ કરે, તારે કરવાનું હોય. તને તારા જ મોઢાની વાસ આવે છે. છી એ જો હું તમને એક વાત કહી દઉં રોનક, હું છે ને આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે મેં એક વિચાર કર્યો હતો. એટલી રીચ ફેમિલી મળી છે મને, હું શાંતિથી મારી લાઈફને સ્પેન્ડ કરીશ. નહીં મારે કંઈ કામ કરવું પડે, નહીં મારે કંઈ લેવા દેવા જવું પડે. મસ્ત મજાની લાઈફ જીવવા માટે લગ્ન કર્યા હતા. પણ અહીંયા આવીને તો એનું એ જ મેડ. બેબી, બધા સપના તો નીતા અંબાણીના પણ પૂરા નહીં થતા હોય. તો તું તો નાના એવા ઘરની વહુ છે, પૈસા છે આપણી પાસે, પણ એટલા બધા નથી જેટલા તારા સપનાઓ છે. અને આ બગાસા ખાવાનું બંધ કર, મને ઊંઘ આવે છે. ઊંઘ જ આવે ને આખી રાત જાગ્યા હોય તો. અને તમને ખબર છે હું શું કામ લેટ ઉઠું છું? તમે આખી રાત ઘરે નથી આવતા. તમારા ઇંતજારમાં, તમારી રાહમાં ને તમારી ચિંતામાં મને ઊંઘ જ નથી આવતી. રાત્રે કેટલા મોડા સુધી જાગતી હતી. 12:30 વગાડ્યા કે તમે હમણાં આવશો. પછી 12:30 તો માણસ થાકી જાય ને. ના પછી 12:30 તો પછી બેટરી પૂરી થઈ જાય ને મોબાઈલની, એટલે સૂઈ ગયા છે. અરે મોબાઈલમાં પણ તમને જોતી હોઉં છું કે ક્યારે ઓનલાઈન થયા હતા, કયું સ્ટેટસ મૂક્યું, ક્યાં હશે, શું કરતા હશે. અચ્છા, જાસૂસી કરતી હતી એમ કે ને? ના, કન્સર્ન, ચિંતા. મારી ચિંતા ન કરતું. હા, એટલી બધી ચિંતા ન કર. હું ક્યાંય નથી જવાનો, અને જઈશ તો પણ પાછો અહીં જ આવીશ. હા, હવે તું જા અને કોફી બનાવ પ્લીઝ. અને જો હું સૂઈ જાઉં તો જગાડતી નહીં મને. તો કોફી પાડોશીને આપું? એ તું પી જાજે. આહ, યાર 1 કલાકથી કીધું છે, હજી કોફી નથી આવી. મીરા, કોફી ક્યાં છે મારી? એક્સક્યુઝ મી બ્રધર. આવી ગયા તમે? નહોતું આવવાનું, પાછી જતી રહો. ના એમ નહીં, તમે આખી રાત ક્યાંક બહાર હતા ને, મમ્મી મને પૂછતા હતા, એટલે એમ પૂછું છું કે આવી ગયા તમે? હા, મારી પણ ભાભી સાથે વાત થઈ હતી. ભાભી કહેતા હતા કે તમે પણ આખી રાત બહાર હતા. એકચ્યુઅલી છે ને મારી મીટિંગ હતી. મીટિંગ તો ડિનર સુધી જ હતી, પણ પછી હવે બેઠા વાતો કરતા હતા, નવા પ્રોજેક્ટ વિશે વાતો સવાર થઈ ગઈ. એક્ઝેક્ટલી, યુ આર ટુ સ્માર્ટ. મારા ઉપર ગઈ છે તું. બહુ જ સ્માર્ટ. એકદમ તમારા પર ગઈ છું, એટલે જ તો હું પણ બહાર હતી. મારે પણ એક મીટિંગ હતી. મીટિંગ તો વહેલા પતી ગઈ હતી, પણ પછી વાતો કરતા ક્યાં રાત જતી રહી ને સમજાયું જ નહીં. જોયા? મેં તારી મીટિંગના ફોટોઝ જોયા ઇન્સ્ટા સ્ટોરીમાં, ને બહુ મસ્ત મીટિંગ હતી. શું લાઇટિંગ હતું, શું માહોલ હતો, મ્યુઝિક શું વાગતો હતો, ડીજે તો યાર કોણ હતો ડીજે? અસલમ. મેં પણ તારા ફોટા જોયા હતા રાહુલની પ્રોફાઇલમાં. મસ્ત લાગતો હતો, ને પાછળ પેલી વન પીસ પહેરેલી છોકરી પણ. આહા, એ ભાભીને બોલાવ. નાય તું યાર ડિલીટ કરવા દે, ફોટો ડિલીટ કરવા દે પહેલા. તારા એકાઉન્ટમાં નથી, રાહુલના એકાઉન્ટમાં છે. આ તો રાહુલને એક મેસેજ કરી દો, ડિલીટ કરી દેશે. હા, મેં તો સ્ક્રીનશોટ પાડી લીધો છે, ડિલીટ કરવાનો કોઈ અર્થ નથી. એટલે હવે તારે મારું કામ કરવું પડશે. જો કામ સિવાય કંઈ પણ કહેજે. કામ તો હું કોઈનું નથી કરતો. હા, ઇડિયટ. કામ એટલે શું કીધું? એ મારો ભાઈ એમ. સાંભળ્યું મેં, પ્રેમથી જે તે કહ્યું ને મેં સાંભળી લીધું છે. સેમ ટુ યોર સિસ્ટર. બહુ સારું. ચાલ હવે 10,000 રૂપિયા આપ. શું? 10,000 રૂપિયા આપ. શું કામ? તું હવે મને સવાલ પૂછીશ કે મારે શું કામ પૈસા જોઈએ છે?
તું હવે મારી પાસેથી પૈસા માંગીશ? શરમ આવી જોઈએ તને. તને પણ આવવી જોઈએ. મારી પાસે પૈસા માંગે છે સવારમાં પણ, અને એ પણ 10,000 રૂપિયા. નહોતા માગવા પણ શું કરું? તું મારો ભાઈ છે ને, તો હું તને નહીં તો કોને કહું? તારા મમ્મીને. મમ્મી છે ને, ભાઈ કરતા પણ મોટા મમ્મી છે. બધો કારોબાર ને હિસાબ કિતાબ મમ્મી પાસે છે, એ જ સંભાળે છે. That's the point. કે મમ્મી પાસે બધો હિસાબ કિતાબ છે અને મમ્મી પાસે હું પૈસા માંગવા જઈશ એટલે સીધી એવી વાત છે ને, મારી પાસેથી 1 રૂપિયાનો હિસાબ માંગશે. 10,000 રૂપિયા તો દૂરની વાત છે, જો એની પાસેથી 10 રૂપિયા પણ લઈશ ને તો એ મને પૂછશે કે 10 રૂપિયા તું ક્યાં વાપરવાની છે. હિસાબ આપી દેવાનો ને. જો પૈસા વાપરીએ તો હિસાબ તો આપવો પડે ને. હા, તો પછી એમાં શું વાંધો છે? જા માંગી લે મમ્મી પાસે, જા. બરાબર છે. એટલે હું પણ આ મમ્મીને કહીશ કે ઘરમાં જે પૈસા લઈ જાય છે ને એ બધાનો હિસાબ તું રાખજે. હા ચાપલી, કહી દેજે, જા. તો તું પૈસા નહીં આપે ને? આપવા પડશે તારે. કેમ પૂછ આપવા કેમ? પડશે? હા, કેમ આપવા પડશે? જો આ જેટલી માલ મિલકત પ્રોપર્ટી છે, જે બિઝનેસ છે, એ બધું જે વારસ હોય એને જાય, બરાબર છે? હવે વારસદાર કોણ છે? હું. ને હું. હા, 40% તારા પણ છે. કેમ? 40% છે મારા, બરાબર છે? એ આ તો 40% છે ને તારા, તો એમાંથી વાપર ને. મારી પાસેથી શું કામ માંગે છે? મારા ભાગમાંથી હું શું કામ આપું તને? હવે ખબર તો છે કે જ્યાં સુધી મમ્મી આપણને નહીં આપે ને પૈસા, ત્યાં સુધી નહીં મળે આપણને. એના આપણે વારસદાર નહીં ગણાવીએ. એટલે તારી પાસે પૈસા હોય ને તો તારે મને આપવા પડશે. પપ્પાની પ્રોપર્ટી પર મારો પૂરેપૂરો અને બરાબરનો હક છે. જે 40% છે ને 50% કરાવીને રહીશ. જો મારી પાસે પણ અત્યારે નથી, અને મારે મમ્મી પાસે જ માંગવા પડશે યાર. તું મમ્મી પાસેથી લઈ લે ને. હા, તું મમ્મીનો લાડકો છે, મમ્મી તને પૈસા આપી દે છે. કોણે કહ્યું કે લાડકો છે? હમણાં કલાક પહેલા આવ્યો હોત ને, વાત સાંભળી હોત તો ખબર પડી જાત કે હું કેટલો લાડકો છું. મમ્મીએ કેટલું બધું સંભળાવ્યું છે, અને તમે નતા આવ્યા એટલે મારે વધારે સાંભળવું પડ્યું છે. ઠીક છે, તો તું મને મારા હકની વસ્તુ નહીં આપે ને? હકની વસ્તુ? તો મારો હક છે ને પ્રોપર્ટી પર, પૈસા પર મારો હક છે. હું મમ્મી પાસે નહીં માંગી શકું એટલે તારી પાસે માંગુ છું. તારે પૈસા પગથિયું કાઢીને લઈ જા. હકનું છે તો વાપરી નાખ. હક છે, પ્રોપર્ટી છે બધાના ભાગમાં. પૈસા મારી પાસે છે કે તારા હકના થોડી હોય. પ્રોપર્ટીમાંથી એક દાદરો નહીં, આખું ઘર લઈને જઈશ. પણ અત્યારે તો 10,000ની જરૂર છે. તું આપે છે કે નહીં? એક કામ કરીએ. આપે છે કે પછી અરે એક ભાભીને કામ- ફોટો મોકલું? ડિલીટ તો નહીં થાય. અને આઈફોન છે, રિકવર થઈ જશે. યસ ઓર નો? હા, એ તો થઈ જશે, પણ હવે એક કામ કરીએ, આપણે મમ્મી પાસે જઈએ. હું મમ્મીને વાત કરું ને સમજાવું. હા, પૈસા આપે. ઠીક છે, નહીં સ્ટાર્ટ આપે કર. તો પછી પેલા ફોટોનો બદલામાં હું તને આપી દઈશ. ઠીક છે, તો જરાક તું સ્ટાર્ટ કર, હું પછી આવું માહોલ જોઈને. હા ને? મમ્મી બહાર લાગે છે. ચલો મળી લઈએ. કોફી બનાવતા આવડે છે? નહીં. મને ખબર જ હતી. મને આવડતી હોત તો પણ તને બનાવી દેતે ને. મારા માટે હું પાણીનો ગ્લાસ ના લઉં, કોફી લઉં. ચાલો ને મમ્મી, પણ હવે શું કામ છે મારે? અરે આવો તો ખરા. અરે બેઠો તો સહી, થોડી સી બાतें ચીતે કરતે હે, બેસો. અરે પણ આમ અચાનક મા પ્રત્યે પ્રેમ ઉભરાઈ ગયો તને? પ્રેમ જો મારે થોડીક વાત કરવાની છે એટલા માટે. આ દામિની ક્યાં રહી ગઈ? દામિની, થોડી વાત કરવાની છે અમારે એટલા માટે. બેસો ને, ફેમિલી મીટિંગ. કાંઈ વાંધો નહીં. ક્યાં છુપાઈ ગઈ હતી? કીધું હતું ને તને કે તું વાત કરવા આવું છું. હા, તો મેં શરૂ કરીને પછી આવવું તો પડે ને. હા, બોલાવે ત્યારે પણ નથી આવતી. કામ કોને હતું? મારા ફોનમાં ફોટોસ બહુ સારા સારા છે. મમ્મી, એકચ્યુઅલી વાત એવી છે કે દામિનીને 10,000 રૂપિયા જોઈએ છે, આપી દો તો. અને ભાઈને 20,000 રૂપિયા જોઈએ છે. હા, એ પણ આપજો. 20,000? કેમ? વાપરવા. બહાર આપણે ઝાડવા ઉગ્યા છે પૈસાના, કે તમને લોકોને ખેરવી ખેરવીને આપ્યા કરીએ? ઝાડવેથી તોડીને લાવવાનું ક્યાં કહ્યું મેં? તિજોરીમાંથી કાઢીને આપો ને. તિજોરીમાં છે જ નહીં, અને છે ને તો પણ તમારા માટે નથી. તો કંઈ નહીં, મને આપો. મારા માટે તો હશે ને. અને આમ પણ મમ્મીજી, પૈસાનો હિસ્સો ખાલી છોકરા અને છોકરીઓનો હોય છે, વહુઓનો નહીં. એટલે તારો હિસ્સો તો બનતો જ નથી. મમ્મીજી પ્લીઝ. હા, જે રોનકનો હિસ્સો છે ને એ મારો જ ગણાય. પહેલા અને મારા ભાગમાં તો આવવા દે, પછી હું મારામાંથી તને આપી દઈશ. હા, હા, મારા જરાક માટે બુદ્ધિ ન હોય ને
તો રોનક એને બુદ્ધિ આપ. મમ્મી અમારા માટે નથી તો કોના માટે છે પૈસા? મારા માટે. તમારે શું કરવા છે આ ઉંમરે પૈસાને? એટલે હવે તું મને કહીશ કે મારે પૈસા શું કરવા છે? એવું નહીં મમ્મી, હવે જુઓ કે તમારી પાસે પૈસા છે બહુ બધા, હે, તો એ પૈસા ક્યાંક ને ક્યાંક તો અમારા જ છે ને. હવે તમારા મર્યા પછી કે મર્યા પહેલા અત્યારે આપો તો સારું ને, તો તમારી નજર સામે અમે લોકો વાપરી શકીએ ને. અને આ પણ તમારી વહુ છે, એને પણ કંઈક તો આપવું 2 જોઈએ ને. દિવસ પહેલા જ 25,000 રૂપિયા લઈ ગયો હતો. ક્યાં નાખ્યા? ના ના, નાખ્યા નથી, અને ઇન્વેસ્ટ તે? કર્યા છે. રોનક, મેં કયા તમારી પાસે પૈસા માંગે તો તમે મને ચોખ્ખી ના પાડી કે મારી પાસે પૈસા 25,000 નું કર્યું શું તમે? ફૂટ લીધા હતા, માર્કેટ ઉપર ગયું, 0 થઈ ગયા. અને તને મમ્મી તને પણ આપ્યા હતા ને 15,000 રૂપિયા. હું શું કહું છું, હવે દરિયામાંથી 1 લોટો પાણી લઈ લો તો દરિયાને શું ફરક પડવાનો છે? દરિયામાંથી રોજ તમે લોટા ભરી ભરીને પાણી લો ને તો કોકવા દરિયાનું પાણી પણ સુકાઈ જાય છે. વરસાદ આવે જ છે ને, કંપની તો ચાલુ જ છે ને મમ્મી, પાછો ભરાઈ જશે દરિયો. શું કામ ટેન્શન લો છો? તમે પૈસા આપી દો ને યાર. આ સવારમાં મારી પાસે માંગે છે, તમે આપી દો ને એને પૈસા. કંપનીમાં ધ્યાન નહીં આપો ને તો એ કંપનીના પૈસા પણ વેડફાઈ જશે. અરે કંપનીમાં તો મેનેજર લોકો કામ કરે જ છે ને, એ લોકો તો તમે લોકો શું કામ ના છો? અમે શેઠ છીએ, અમે માલિક કહેવાય. માલિકે થોડી કામ કરવાનું હોય. માલિક ધ્યાન ન આપે ને તો મેનેજર આખી કંપનીને ફનાફત્યા કરી નાખે છે. મમ્મી જુઓ, મમ્મી એક પણ વાત તમારી સાંભળવાની નથી. અને જેટલા રૂપિયા આપું છું ને એ બધાનો પાઈ હિસાબ મને લખીને આપવાનો છે. સમજ્યા બંને? હા, અમારા જ પૈસાની ભીખ માંગીને છે ને અમે થાકી ગયા છીએ. હવે ક્યાં ને કઈ બોલતા નથી ને ભાઈ, એટલે મમ્મી તો કઈ વાત સાંભળવા તૈયાર જ નથી. એક શબ્દ નથી સાંભળ્યો. સવારનો આવ્યો ત્યારનો સાંભળું છું મમ્મી. મસ્તીમાં લઉં છું તો તમે એમ ન સમજો કે મને કઈ ગુસ્સો નથી આવતો, બરાબર? એટલે હવે તું તારી માં પર ગુસ્સો કરીશ તો શું થઈ ગયું મમ્મીજી? ક્યારના બધા શાંતિથી સાંભળીએ છીએ ને. અરે અમારા પૈસા છે, અમને નહીં આપો તો કોને આપશો? કોણે કીધું Please, એ તારા પૈસા છે એમ? તો કોના છે? મારા પતિના છે ને, એ પૈસા મારા તારા પતિના નથી. મારા પતિએ જે મહેનત કરી છે ને એટલે કે તારા સસરાના પૈસા છે. એ તો ચાલ્યા ગયા, હવે શું છે? એ તો હજી હું જીવતી છું ને. તો તમે પણ જતા જ રહેવાના છો ને. એ આ લઈને રોનક, સાચું જ કહી રહ્યો છે ભાઈ. પપ્પાએ મહેનત કરી હતી તો અમારા માટે કરી હતી કે અમારું ભવિષ્ય સારું જાય. જો હવે પૈસા અમને ભવિષ્યમાં મળવાના જ નથી તો શું કામનું? કઈ કામનું નહીં. તે કામ કરો ને, આ ઘરમાં શું કામ રહ્યો છો? આના કરતા તો પપ્પા હતા ને એ સારું હતું. ખીજાતા પણ પૈસા તો આપતા. આ મમ્મીના હાથમાં વહીવટ આવ્યો ને પછી તો વધારે અઘરું પડી ગયું છે. આપણે જ વાપરવા માટે આપણે ભીખ માંગવાની. આટલા બધા પૈસા હોવાનો મતલબ શું છે જો ભીખ જ માંગવાની હોય તો? આના કરતા તો ભિખારી સારા. એક કામ કરો ને, પૈસા જોતા હોય ને તો પછી કમાવ ને. આપણી કંપનીમાં ધ્યાન ન રાખવું હોય તો બીજી કંપનીમાં જઈને કામ કરો તો ખબર પડે કે કેટલી વિશે શો થાય છે. અરે અમારે કામ ના કરવું પડે ને એટલે જ અમારા પપ્પા એટલી મહેનત કરતા હતા. અમારા માટે પૈસા મૂકીને ગયા છે. મૂકીને ગયા એનો મતલબ એવો નથી કે તમે લોકો બધા પૈસા ઉડાવીને બધા પૂરા કરો. આ તિજોરીમાં પૈસા પડ્યા રાખશો ને તો પૈસા ડબલ નહીં થાય. મારે ડબલ કરવા પણ નથી. જેટલા છે ને એટલા ભલે પડ્યા, પણ તમારા માટે 1 રૂપિયા પણ નથી. સમજ્યા ને? તો પછી અમે આ ઘરમાં રહીએ છીએ શું કામ? તો પછી શું કામ રહ્યો છે આ ઘરમાં? નીકળો ને. કોણે ના પાડી છે? હા તો આપી દો અમારો હિસ્સો એટલે નીકળી જઈશું. હિસ્સો શેનો? હિસ્સો શેનો એટલે? અમારા જે ભાગમાં આવે તો આપવું જ પડશે ને. હજી મેં સાઈન નથી કરી આપી. બધી પ્રોપર્ટી મારા નામની છે. જ્યાં સુધી સાઈન નહીં કરું ને ત્યાં સુધી તારો 60% ભાગ અને તારો 40% ભાગના સપના ભૂલી જજો. હા, ભાઈ અહીંયા રહીને આ બધું સાંભળવું ને કરવું ને એના કરતાં તો સારું છે કે આપણે આ ઘરમાં રહીએ જ નહીં. નીકળી જવું જોઈએ. નીકળો ને. કોણે રોક્યા છે? જો સામે દરવાજો ખુલ્લો જ છે. નીકળો અહીંયાથી. ઠીક છે, તો પછી હવે એમ જ થશે. તમારે જો અમને આ રીતે જ રાખવા હોય અને અમને પૈસા આપવા જ ન હોય, અમારા ઘરમાં જ જો અમારે ભિખારી બનીને રહેવાનું હોય ને તો અમને આ ઘરમાં રહેવામાં રસ નથી. દામિની, હું તો જઉં છું, તું તારું નક્કી કરી લે. તું તો સાથે જ આવવાની ને. ચલ સામાન પેક કર. શું કરો છો સામાનને? મારે આ ઘરમાંથી કંઈ નથી જોતું. આપો, મારે જોઈએ છે. ચલ હવે ખબર પડશે કે કેવી રીતના શૂન્યમાંથી સર્જન થાય છે અને કેટલી વિશે શો થાય છે. તમે બંને ભાઈ બહેને આવું કંઈ ના કર્યું હોત ને તો સારું હતું. તમારા લીધે મારે પણ ઘર છોડવું પડ્યું. પ્રોપર્ટીમાં ભાગ માંગો તો પહેલા ભાઈ આવ્યા હતા. હા છે ને, તડકો લાગે છે મને. ક્યાં જશું હવે આપણે? કેટલી મસ્ત એસીમાં સૂતી હતી.
ભાઈ આ તારી બૈરી તો સુવાળી સૂઠની રહી કે નહીં એટલે તડકો સહન ના થાય બાપના ઘરે તો જાણે કેમ કોઈ દિવસ તડકો જોયો જ નહીં હોય. હો પ્લીઝ બાપ ઉપર જવાની જરૂર નથી. અત્યારે તો તમે લોકો તમારો વિચાર કરો. આટલી બધી પ્રોપર્ટી હોવા છતાં પણ અત્યારે ગેટની બહાર ધક્કો મારીને કાઢ્યા છે. તમારા લીધે આ પૈસા ના માંગ્યા હોય તો કઈ થાત જ નહીં. અરે તમે તો પૈસા માંગ્યા પણ ભાઈ પૈસા માંગતા તો એમને તો રોકાય ને. શરૂઆત કોને કરી હતી પૈસા માંગવાની? ઓ હોશિયારી, પૈસા માંગવા તારા માટે વાત કરવા ગયો તો ને એમાં આ બધી મગજમારી થઈ. તારે પૈસા જોતા હતા, બરાબર, ઠીક છે. મારે પૈસા જોતા હતા એટલે મેં તને કીધું હતું કે તું સરખી રીતે વાત કર. પૈસા સીધા માંગવાના હોય તો હું માંગી લેત ને. આવી રીતે કોણ પૈસા માંગે? તો મારી પાસે કઈ જાળવું નથી કે મમ્મીએ મને લોકરની ચાવી નથી આપી. મારે છેલ્લે તો ત્યાં જ જવાનું હતું એટલે હું ત્યાં વાત કરવા ગયો તો આ બધું થયું. તો વટ નતો કરવો ને ત્યારે પગમાં પડી જવું હતું ને મમ્મીના. મમ્મી હું તમારી દીકરી, મને કાઢી મૂકત, તને રાખી લેત. સાચી વાત છે. જો ભીખ જ માંગવાની હતી તો થોડી પ્રોફેશનલી ભીખ માંગત ને. મમ્મા થોડા પૈસા આપી દો ને. વટ કરવા ગયા અને એમાં હેરાન થઈ ગયા. હવે શું? હવે તો ઘરની બહાર નીકળ્યા છીએ ને. આટલો મોટો ગેટ છે ઘરનો, પણ શું કામનો? આપણે તો ગેટની બહાર છીએ, આઉટ ઓફ ધ ગેટ. કરશું હવે કઈ હવે ને તમે લોકો છે ને પહેલા તો ઝઘડવાનું બંધ કરો. સાથે રહેવું છે ને તો શાંતિથી રહેવાનું છે. આવી રીતે તો સાથે નહીં રહી શકીએ. સાથે તો રહેવું છે પણ ક્યાં રહેશું? રોડ ઉપર? એનીવેઝ છોડો ને. રોડ પર શું કામ રહેવું જોઈએ? હું હોટલ બુક કરું છું ને. ભાઈ એકાઉન્ટ નંબર બોલ તો તારો. હા હા, એકાઉન્ટ નંબર બોલ. હોટલ તો બુક કરવી પડશે ને. ક્યાં રહીશું? એ પણ મારે આપવાના. એટલા પૈસા તો હશે ને તારી પાસે? હોટલ બુક કર. મારી પાસે કઈ નથી. તો મારી પાસે 2-1 દિવસ ચાલે એટલા પૈસા છે. એનાથી વધારે એનું મેનેજ નહીં થાય. 2-3 દિવસ મેક્સિમમ હોટલમાં આવી enough છે ને. શકાશે. ત્યાં સુધીમાં તો ભાઈ કઈક સેટિંગ કરી રાખશે. 2 દિવસ હોટલમાં રોકાવીએ. ત્યાં સુધી પેલું તારું ભીખ માંગવા વાળું થોડું પ્રેક્ટિસ કરી લે ને. એટલે બહાર ભીખ માંગવાનું નથી કે તો મમ્મી પાસે જઈને કંઈક મનાવવાનો પ્લાન બનાવ ને. નો ભાઈ એટીટ્યુડ. હવે મેં વટ કરીને કહી દીધું છે તો પછી હું પાછી નહીં જાઉં. અને હું પણ. આ પેલી કહેવત છે ને તમારા લોકો માટે જ છે કે રસ્સી જલ ગઈ લેકિન બલ નહીં ગયા. હા તો જાઓ ને તમે તમારા મમ્મીને જઈને કહો કે મમ્મી પ્લીઝ અમને પૈસા આપી દો, પ્રોપર્ટી આપી દો. આઈ એમ સોરી. હું શું કામ જાઉં? કેમ? સેમ તમારો ઈગો હર્ટ થાય, અમારો ના થાય. હું એકનો એક દીકરો છું, આ ઘરનો વારસ છું, છતાંય મને મમ્મીએ ના પાડી દીધી પૈસા માટે. તો હવે હું એ ઘરમાં પાછો નહીં જાઉં. હા તો ચાલો, રોડ આટલો મોટો ખુલ્લો જ છે, જ્યાં મજા આવે ત્યાં જઈએ. અરે 2 દિવસ રહેવા એવા પૈસા છે ને, 2 દિવસ હોટલમાં રહીએ અને મગજને કાંઈક દોડાવીએ. 2 દિવસમાં કાંઈક સેટિંગ થઈ જશે. આ પણ 2 દિવસ પછી સેટિંગ થઈ જશે. ક્યાંથી સેટિંગ થઈ જશે? મારી પાસે કઈ પૈસા નથી, બરાબર છે, અને બીજું કઈ કામ પણ નથી. હા તો કરજો ને. હવે પોતાના દમ પર ઊભા રહેતા શીખો. સરસ આઈડિયા આપ્યો. તું કામ કરજે, હે ને? તારી ભાભી રસોઈ બનાવશે અને હું ઘરનું ધ્યાન રાખીશ. એક્સક્યુઝ મી, હું શું કામ રસોઈ બનાવીશ? આઈ એમ સોરી, મારાથી રસોઈ નહીં બને. અને હું શું કામ કરું? મારો એટલો મોટો બહાદુર હિંમત વાળો કામ કરે એવો ભાઈ હોય તો મારે શું કામ કરવું? તને ખબર નથી યાર, મને છે ને કામ કરું ને તો બહુ થાક લાગે છે. આ પગ ને કમર ને બધું દુખવા લાગે છે. મારાથી કામ નહીં થાય યાર. તારી બેનને રઝળતી કરીશ તું રસ્તા પર. રઝળતી ક્યાં? સારી ઓફિસમાં તને હું જોબ અપાવીશ ને. મારા કોઈ ફ્રેન્ડને ફોન કરું, તારે રિસેપ્શન પર બેસવું છે? નહીં ના, એ લોકો પગાર આપીને કેટલા આપે? એ પગાર 5-7 હજાર તો આપશે જ ને. તારું મોઢું જોઈને આપી દેશે એટલા તો. એટલો તો મારા એક દિવસનો ખર્ચો છે ને. 5-7 હજારમાં તો મારી દાઢ પણ નહીં પલ્લે. એ બધું જૂનું થઈ ગયું. હવે આપણે કહી દે તો રોડ પર છે એવું ફરીથી. વી આર ઓન ધ રોડ. હા, ખુલ્લો રોડ પડ્યો છે, જ્યાં મજા આવે ત્યાં જવાનું. હું તો કહું છું કે આપણે એટીટ્યુડમાં બહાર નીકળી ગયા ને, 2-3 કટોરી સાથે લઈ લેવાની હતી ને. માંગતા તો ફાવત, હવે અથેડીમાં માંગવું પડશે. શું ગાંડા જેવી વાત કરો છો? અરે આપણું કઈ સ્ટેટસ છે, લેવલ છે. આમ રોડ પર ચાલ્યા જતા હોય તો સારું ના લાગે. ગાડીની ચાવી પણ ના લીધી. બસ સવારથી એક કોફી નથી બનાવીને આપી તે મને, અને તે ખબર નહીં તે પણ નથી બનાવી આપી. બહાર ચલો, કોફી તો પીવું યાર, મારું માથું દુખે છે હવે. ચલો ચાલીને જવું પડશે. તું અહીંયા ઊભી રહે, હું કેબ મોકલાવું છું. હે, થેન્ક યુ. હા, ચાલ. શું? હા ચાલ. તું ચાલ ને, એને ઊભી રહેવા દે ને. દામિની બેન, રોનકના પપ્પા, તમે આમ મને એકલી મૂકીને વહી ગયા. હું તમારા વગર નહોતી જીવી શકતી. તમને ખબર છે ને, ત્યાર પછી આપણા બંને બાળકો થયા. તમને ખબર છે, હા, તમે
બંને બાળકોનો જન્મ થયો ને ત્યારે તમે એટલા બધા ખુશ હતા ને, તમને એમ થયું હતું ને કે મારા બંને બાળકો મારા ગળપણની લાકડી બનશે. તમારી જેટલી મહેનત કરેલી આ બધી કંપની ઊભી કરી છે ને એ તમારા દીકરા અને દીકરી બંને સંભાળશે. પણ એવું કાંઈ ન થયું. તમે જે વિચાર્યું હતું ને એવું કાંઈ ન થયું. હું તો એ બંને દીકરાઓના આધારે જીવતી હતી. મને પણ એવું હતું કે હું ઘરડી થઈશ ને તો એ મને સાચવશે. પણ એવી નહોતી ખબર કે જે દીકરાઓ માટે મેં જિંદગી બરબાદ કરી, જે દીકરાઓ માટે મેં મારો મહેનત કરીને જે કંપની ઊભી કરી હતી તમારી સાથે, એ કંપનીને ડૂબાડવાનો દિવસ આવી ગયો છે. આ છોકરાઓ સંભાળી નથી શકતા તમારી કંપની. ખબર નહીં કે કોની સંગત લાગી ગઈ અને આ છોકરો અને છોકરી તમારા અવળા રસ્તે ચડી ગયા ને ખબર નહીં કે આ લોકો શું કરવા બેઠા છે. તમને ખબર છે આ લોકો મને મૂકીને જતા રહ્યા. હવે હું કોના સહારે જીવીશ? કોના સહારે જીવીશ? મને ખબર છે કે હું એમની સાથે વર્તન ખોટું કરી રહી હતી, પણ એની પાછળનું પણ એક કારણ છે. હું નથી ઈચ્છતી કે આપણે જે દિવસોમાંથી પસાર થયા એ દિવસો દામિની અને રોનકને જોવા પડે. એટલા માટે જ મારો આટલો કડક સ્વભાવ રાખ્યો હતો. પણ મારા દીકરાઓ મને સમજી ન શક્યા. મારા દીકરાઓ મને સમજી ન શક્યા. હવે તમે જ કહો હું શું કરું કે બંને દીકરાઓને સવડા રસ્તે લાવી શકું? એવું શું કરું કે એ લોકોને સવડા રસ્તે લાવી શકું? હા, કોનો ફોન આવ્યો? હા હા, હલો. શું? ત્રણેય જણા રસ્તા પર મળ્યા? કેવી હાલતમાં છે? હા, તમે મારી વાત સાંભળો. એ લોકોને તમારે જે કરવું હોય ને કરજો, પણ એ લોકોને સબક મળવો જોઈએ જિંદગીમાં કે જેની મા સાથે કર્યું છે ને એ ખોટું કર્યું છે. કેમ કે એના પપ્પાના ગયા પછી મેં એની પાછળ ઘણો બધો ભોગ આપ્યો છે. મારા દીકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, એવા કાબિલ બનાવ્યા કે આમ સમાજમાં ઊભા રહીને તો પણ કહે કે આ બંને દીકરાઓ હિરલબેનના છે. પણ તમે જરાય ચિંતા કરો માં. તમારે નોકરી પર રાખવો હોય તો રાખજો અને તમારે જે ટોર્ચરિંગ કરવું હોય ને એ કરજો. પણ એક દિવસ એને પસ્તાવો થવો જોઈએ કે અમે જે કર્યું ને એ સાવ ખોટું કર્યું છે. હા, રાખું છું.